ધોરણ 10ની પરીક્ષા એ નજીક આવી રહી છે અને એની અંદર વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એની આપણે એક નવી સિરીઝ લાવ્યા છીએ, પ્રથમ પરીક્ષાની ભવિષ્યવાણી. તો વિદ્યાર્થી મિત્રો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, આમાંથી બેઠે બેઠા 80% જે પ્રશ્નો છે એ પ્રશ્નો નીકળશે. જે પ્રમાણે અહીંયા તમને પાઠ આપવામાં આવ્યા છે, તમારે તૈયારી પણ એ જ પ્રમાણે કરવાની છે. એવું નહીં કે પહેલેથી લઈને બેઠા અને પછી છેલ્લા પાઠ સુધી પૂરું, એવી રીતે. અહીંયા તમને જે વિભાગ ડી યા તો ફિર 4 માર્ક્સના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સ્વરૂપે આપવામાં આવ્યા છે. તો તમારે પહેલો પાઠ કરવાનો છે, પાઠ નંબર 5, જૈવિક ક્રિયા. એની અંદરથી કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો નીકળી શકે? તો મનુષ્યનું હૃદય, પાચન તંત્ર, જારક શ્વસન, અજારક શ્વસન. એના અથવામાં એવું પૂછાઈ શકે કે ગ્લુકોઝ વિઘટનના વિવિધ પરિપથના તબક્કા, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, વનસ્પતિમાં ઉત્સર્જન અને વનસ્પતિમાં પાણીનું વહન. આ એકદમ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ છે. આ તમે જેવી રીતે આપણે નવરાત્રિમાં 9 નોરતામાં અલગ અલગ કપડાં પહેરી અને ગરબા રમવા જઈએ છીએ, એવી જ રીતે તમારે દરરોજ આ નવરાત્રિ જોશી સરની સાથે, એટલે કે તમારે આ નવરાત્રિમાં દરેક દિવસે એક એક પાઠ કરવાનો છે. બીજા પાઠની વાત કરીએ તો પાઠ 13, આપણું પર્યાવરણ. હવે આની અંદર લોજિકલી તમને મૌલિક રીતે પ્રશ્નો પૂછાય છે, પણ આપણે 3 મેઇન પ્રશ્નો પૂછાશે: નિવસન તંત્રના ઘટકો, કચરાના પ્રકાર, જૈવિક વિશાલન અને ઓઝોન સ્તરનું નિર્માણ. આની જગ્યાએ તમને એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવ્યું છે એમાં તમે શું ફાળો આપીશો? તો તમારે મૌલિક રીતે એનો આન્સર લખવાનો છે. ત્યારબાદ પાઠ 10ની વાત કરીએ, માનવાંક. મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. આની અંદર તમને એક ફેવરેટ ક્વેશ્ચન છે કે બાળક છેલ્લી બેન્ચીસે બેઠવું હોય તો એને કઈ ખામીથી પીડાતું હોય કે આગળનો ભાગ ના દેખાતો હોય, એ પ્રશ્ન આવશે. તો લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ. માનવાંક આકૃતિ સાથે, પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન અને ટિન્ડલ અસર. જો પ્રશ્નો તમને સ્પીડમાં એટલે કે ઝડપથી પડતા હોય તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈને રાખી શકો છો. ત્યારબાદ પાઠ 2, એસિડ, બેઝ અને ક્ષાર. એની અંદર એસિડ, બેઝ, પીએચ માપક્રમ, રોજિંદા જીવનમાં પીએચના ઉપયોગો, ખાવાના સોડાની બનાવટ, ક્લોર-આલ્કલી પ્રક્રિયા તેમજ પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ. આ પ્રશ્નના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ પાઠ 9, પરાવર્તન અને વક્રીભવનની વાત કરીએ તો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન, લેન્સનો પાવર, અંતર્ગોળ અરીસા વડે જે 6 પ્રતિબિંબોની આકૃતિ રચાય છે, CFP, કોફી પી, એ આપણે જે આગલા વિડીયોમાં જોયું હતું. જેને ખ્યાલ ના આવ્યો એ કોમેન્ટ બોક્સ જણાઈ શકે છે. તો એ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો તેમજ પ્રકાશનું વક્રીભવન. ત્યારબાદ પાઠ 6, નિયંત્રણ અને સંકલન. મનુષ્યનું મગજ, આવર્તન, અંતઃસ્ત્રાવ, લડવાની કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ ઉપયોગી છે સમજાવવાનું છે, પરાવર્તિત કમાન. એના પછી ધાતુઓ અને અધાતુઓ. તો ધાતુ અધાતુના ગુણધર્મ, NaCl નું નિર્માણ, તટસ્થીકરણ, આયનીય સંયોજનોના ગુણધર્મો. આ પ્રશ્ન 2 રીતે પૂછાઈ શકે છે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ અથવા તો ગુંજન અને કેલ્સિનેશન. ત્યારબાદ ધાતુના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. ત્યારબાદ સૌથી છેલ્લે પહેલો પાઠ કરવાનો છે, ક્ષારણ એટલે શું એને સમજાવવાનું છે, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટનની વ્યાખ્યા, વિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન તેમજ સમીકરણ સંતુલિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો આટલું તમે કરશો તો તમારા 80 માર્ક્સના પેપરમાંથી 60 ઉપરના માર્ક્સ લાવવાની એ મારી એટલે કે જોશી સરની ગેરંટી છે. અને લાસ્ટમાં તમારે શું કામ કરવાનું છે, તો આપણે એક ગોલ રાખ્યો છે 50K, 50,000. તો તમારે એટલું સબસ્ક્રાઈબર કરવાના છે. જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.